લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોમર્સ ફેકલ્ટી દ્વારા આયોજિત વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ અર્થરંગ 2026 આજે તેના પૂર્ણતાના આરે પહોંચતા રંગેચંગે સમાપન થયો હતો। છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા આ મહોત્સવમાં વિદ્યાર્થીઓએ ડાન્સ, મ્યુઝિક, ડ્રામા સહિત અનેક કૌશલ્યલક્ષી સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સમાપન કાર્યક્રમમાં ફેકલ્ટીના ડીન પ્રજ્ઞેશ શાહ, તમામ વિભાગીય વડાઓ, અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડીનશ્રીએ વિદ્યાર્થીઓની કલા, શિસ્ત અને પ્રતિભાની પ્રશંસા કરીને તેમને વધુ આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। 9 થી 13 તારીખ દરમિયાન યોજાયેલી સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓએ આજે સ્ટેજ પર પોતાના ફાઇનલ પરફોર્મન્સ આપી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ અવસરે વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને સમગ્ર કેમ્પસમાં વિજયનો ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। અર્થરંગ 2026 માત્ર ઉત્સવ નહીં પરંતુ વિદ્યાર્થીઓ માટે પોતાની છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાનું એક સશક્ત મંચ સાબિત થયું છે। અર્થરંગ 2026ના નામે કોમર્સ ફેસ્ટ આ વખતે આપણે કરી રહ્યા છે અને એમાં 9 તારીખથી 13 તારીખ સુધી ચાલેલા આ જે ફંક્શન છે એની અંદર 2,500થી પણ વધારે છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું। 29થી પણ વધારે ઇવેન્ટ્સ આમાં છોકરાઓએ ભાગ લીધું અને આજના દિવસે વિનર્સ પરફોર્મન્સ અને ટ્રોફી ડિસ્ટ્રીબ્યુશન રાખવામાં આવ્યું છે। આજે ક્લાસિકલ, કલ્ચરલ, વેસ્ટર્ન બધું જ ભેગું છે અને છોકરાઓ ખૂબ જ એન્જોય કરી રહ્યા છે અને છોકરાઓને મજા પણ એટલી પડી રહી છે, પરફોર્મન્સ બી એટલા સારા થઈ રહ્યા છે। એટલે ટેલેન્ટ છોકરાઓનું ઘણું છે ફેકલ્ટી ઓફ કોમર્સની અંદર કે આજે બહાર આવી રહ્યું છે।